નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચઆરસ બાયોલોજી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું। તો આજની વિડીયોમાં આપણે ચેપ્ટર 4ના જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે અને રિવિઝન જે છે એનો બીજો ભાગ આપણે જોવાનો છે। તો આની પહેલાંનો જો તમે પાર્ટ 1 ના જોયો હોય, પહેલો ભાગ ના જોયો હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરો અને ત્યાંથી તમે લિંક મેળવી શકો છો। ઓકે, તો હવે આપણે આગળ વધીએ। તો આપણો આગળનો પ્રશ્ન છે કે કોષ્ઠાંતરી, કંકતધરા, નુપુરક, સંધિપાદ અને શુળત્વચી આ બધા જે સમુદાયના પ્રાણીઓ છે એની સમિતિને આધારે અલગ કરવાના છે। તો સૌથી પહેલાં આપણે અરીય સમિતિ, દ્વિપાર્શ્વ સમિતિ એ બધી સમિતિ આપણે રેગ્યુલર લેક્ચરમાં જોઈ ગયા છીએ। તો અરીય સમિતિ, જો શરીર બે અથવા વધુ સરખા ભાગોમાં લંબ અક્ષે વિભાજિત થાય તો આપણે તેને અરીય સંરચના કહે છે। એટલે કે કોઈ પણ જગ્યાએથી આપણે જે લંબ અક્ષ એની લઈએ અને બે સરખા ભાગ આપણે જો એના થતા હોય તો એ અરીય સમિતિ કહેવાય। અને એના ઉદાહરણ છે કોષ્ઠાંતરી, કંકતધરા, શુળત્વચી। એ રીતે દ્વિપાર્શ્વ સમિતિ કોને કહીશું, સંરચના કોને કહીશું? તો કે જો પ્રાણી શરીરને એક જ લંબ અક્ષે બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય તો તેને દ્વિપાર્શ્વ। હવે અહીંયા ડિફરન્સ શું છે આ બંનેમાં? કે અહીંયા છે કે કોઈ પણ જગ્યાએથી શરીરના તમે લંબ અક્ષે વિભાજિત થાય, પરંતુ અહીંયા કોઈ એક જ લંબ અક્ષ લેવામાં આવ્યો છે। એટલે અહીંયા એક જ લંબ અક્ષ એવો હશે કે જ્યાંથી જ ફક્ત બે સરખા ભાગો તમે જોઈ શકશો, તો તેને દ્વિપાર્શ્વ સંરચના કહીશું। દાખલા તરીકે નુપુરક છે, સંધિપાદ છે। હવે તમને મસ્ત આનું ઉદાહરણ આપું દ્વિપાર્શ્વનું, તો કે પતંગિયું। પતંગિયાની તમે જે વચ્ચેની જે ધરી છે ત્યાંથી બે સરખા ભાગ કરો તો તમને કમ્પ્લીટ એક ડાબી બાજુ ને એક જમણી બાજુ બે સરખા ભાગ જોવા મળશે। તો એવી જે સંરચના છે એ છે દ્વિપાર્શ્વ સંરચના। આપણો આગળનો પ્રશ્ન છે કે ઉત્ક્રાંતિ દરમિયાન પૃષ્ઠવંશી પ્રાણીઓમાં હૃદયના ખંડની સંખ્યા વધી। દ્વિખંડી, ત્રિખંડી અને ચતુર્ખંડી હૃદય ધરાવતા પૃષ્ઠવંશીઓના વર્ગોના નામ આપો। તો વિદ્યાર્થી મિત્રો, ઉત્ક્રાંતિ એટલે કે જ્યારે નવું કંઈક ઇવોલ્યુશન થતું હોય, જ્યારે નવા પ્રાણીઓ જ્યારે શોધાતા હોય છે, તો આની અંદર આપણને ખબર છે કે દરેક પ્રાણીનું જે હૃદય હોય છે, પૃષ્ઠવંશી પ્રાણીઓની વાત છે અહીંયા, તો એમના હૃદયના અલગ અલગ ખંડો હોય છે। 2 ખંડ હોય છે, 3 હોય છે। એમ જ્યારે મનુષ્યની વાત કરીએ તો આપણી અંદર 4 ખંડો હોય છે હૃદયની અંદર। તો દ્વિખંડીય હૃદય જોવા જઈએ આપણે તો કે મત્સ્ય વર્ગમાં એક કર્ણક અને એક શેપક હોય છે, એટલા માટે એ દ્વિખંડી હૃદય છે। તેથી ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન જે રુધિર છે એ મિશ્ર ધરાવે છે। તો મિત્રો, આપણા હૃદયના જે અલગ અલગ 4 ખંડો હોય છે એ કેમ આપેલા હોય છે? કારણ કે ઓક્સિજનવાળું અને ઓક્સિજન વગરનું જે રુધિર છે એને અલગ કરવા માટે। અહીંયા આગળ આપણે દ્વિખંડી હૃદય જે છે એમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર એ મિક્સ થઈ જાય છે, કારણ કે અહીંયા ફક્ત 2 જ ખંડ છે, એક જ કર્ણક છે અને એક જ ક્ષેપક છે। એ રીતે જો ત્રિખંડી હૃદયની વાત કરીએ આપણે તો ઉભયજીવી વર્ગના જે પ્રાણીઓ છે એની અંદર આપણને ત્રિખંડી હૃદય જોવા મળે છે, જેમાં કર્ણકના વિભાજનથી જમણું કર્ણક અને ડાબું કર્ણક એમ 2 કર્ણક બનશે અને એક જ ક્ષેપક હશે। તો 3 ખંડો આ રીતે જોવા મળશે। ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર જે છે એ કર્ણકો 2 છે એટલે અલગ અલગ હશે, પરંતુ ક્ષેપકની અંદર મિક્સ થઈ જાય છે। અપૂર્ણ વિભાજિત ક્ષેપક એ આપણને સરીસૃપ વર્ગમાં જોવા મળે છે। સરીસૃપ વર્ગ એટલે કે જે સાપનો વર્ગ હોય એ, ઉભયજીવી એટલે જે દેડકાઓનો વર્ગ હોય એ। તો સરીસૃપ વર્ગની અંદર આપણને અપૂર્ણ વિભાજિત ક્ષેપક જોવા મળે છે, બરાબર છે? એટલે કે સારી રીતે વિભાજન પામેલું હોતું નથી, એના માટે અપૂર્ણ ચતુષ્ખંડી હૃદય પણ કહેવાય છે। અને મગરની વાત કરીએ તો મગરની અંદર આવું ચતુષ્ખંડી હૃદય જોવા મળે છે। પછી આપણે વાત કરીએ પ્યોર કમ્પ્લીટ ચતુષ્ખંડી હૃદય શેની અંદર જોવા મળશે? તો કે કર્ણક અને ક્ષેપકો 2 ખંડોમાં વિભાજિત હશે, એટલે કે જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક। તેથી ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વગરનું જે રુધિર છે એ ભેગું થતું નથી, એટલે કે મિક્સ થતું નથી। તો એવા ઉદાહરણો જોઈએ તો કે પક્ષીઓ અને સસ્તન વર્ગ, જેમાં મનુષ્ય પણ આવી જાય, એ બધા જ 4 ખંડીય હૃદય ધરાવે છે। આગળનો મહત્ત્વનો પ્રશ્ન છે કે જોડકા જોડો। તો અહીંયા જે જોડકા છે એ આપણે એમના લક્ષણોને આધારે જોડવાના છે। એટલે કે ઉભયજીવી સમુદાય છે તો એમાં કયું લક્ષણ છે? આમાંથી જે બ છે, અ અને બમાંથી કયું લક્ષણ છે? સસ્તન, કાસ્થિ મત્સ્ય। તો આપણે નીચે જવાબો જોઈ લઈએ। તો કે ઉભયજીવીમાં 5મો જવાબ છે એટલે કે બેવડું અનુકૂલન। તો ઉભયજીવીનામાં એક મહત્ત્વનું લક્ષણ શું હોય છે? બેવડું અનુકૂલન। એટલે કે ઉભયજીવી એટલે કે પાણીમાં પણ રહી શકે છે અને જમીન ઉપર પણ રહી શકે છે।
એ રીતે વાત કરીએ સસ્તન વર્ગની, તો સસ્તન વર્ગ એટલે કે બીનો આન્સર 3 છે, એટલે કે સ્તન ગ્રંથિ. તો સસ્તન નામ પરથી જ આપણને ખબર પડી જાય કે સસ્તન વર્ગના જે પ્રાણીઓ હોય એમની પાસે સ્તન ગ્રંથિ એમના શરીરમાં આવેલી હશે. પછી છે કાસ્થિમત્સ્ય, એટલે કે એનો જવાબ છે બી, કાસ્થિમય મેરુદંડ જેની અંદર જોવા મળે. નામ ઉપરથી આપણને આવડી જાય કાસ્થિમય અને કાસ્થિમત્સ્ય, તો આપણે આનો આન્સર બી. મેરુદંડનું ડિફરન્સ અહીંયા લખવાનો છે. એ રીતે અસ્થિમત્સ્ય જે છે, અસ્થિમત્સ્યનો ડિફરન્સ શું છે તો કે વાતાશય, એમની અંદર વાતાશયની રચના હોય છે અસ્થિમત્સ્યની અંદર. એ રીતે વાત કરીએ ચૂસમુખા પ્રાણીઓની, તો ચૂસમુખા પ્રાણીઓ એટલે કે ગોળાકાર અને ચૂસક મુખ જડબા વગરનું ધરાવતા હોય છે. એમનું જે મોઢું હોય છે ચૂસક આકારનું હોય છે, બરાબર ગોળાકાર હોય છે, જડબું હોતું નથી. જેમ મનુષ્ય પાસે કેવું જડબું હોય છે એવું જડબું ચૂસમુખા પ્રાણીઓ પાસે હોતું નથી. એ રીતે વાત કરીએ વિહગ, એફ જે છે, એફનો જવાબ છે 4. તો વિહગની અંદર છિદ્રિષ્ટ અસ્થિ આવેલા હોય છે. વિહગ એટલે કે જે આપણો પક્ષી વર્ગ હતો એની અંદર એમના જે હાડકાં હોય છે એમાં નાના નાના કાણો હોય છે, છિદ્રો હોય છે, એટલે એ છિદ્રિષ્ટ અસ્થિ કહેવાય છે. તો આ જોડકા ખૂબ જ ઇઝી હતા, યાદ રાખજો. બીજો ક્વેશ્ચન છે આપણો કે અંતઃપરોપજીવીઓ યજમાનના શરીરમાં વસે છે, તેમની કઈ રચના આ પરિસ્થિતિમાં રહેવા અનુકૂળ છે. એટલે કે આપણને ખબર છે પરોપજીવી, અંતઃપરોપજીવી એટલે કે એવા પરોપજીવી કે જે શરીરની અંદર રહેતા હોય, યજમાન શરીરની અંદર રહેતા હોય, અને બીજા પરોપજીવી હોય છે બાહ્ય પરોપજીવી, એ યજમાન શરીરની બહાર રહેશે અને એમાંથી પોતાનો ખોરાક મેળવશે. પરોપજીવીનો મતલબ જ એ થાય કે કોઈ બીજા ઉપર એ લોકો આધાર રાખે છે. તો અંતઃપરોપજીવી જેવા કે સૂત્રકૃમિ છે, ટીનિયા સોલિનમ, બરાબર છે. એ રીતે વાત કરીએ તો યકૃત કૃમિ જેને ફેસિકોલા હિપેટિકા કહેવાય, તેઓ યજમાન શરીરની અંદર રહેલા હોય છે. નામ પણ ખાસ યાદ રાખજો, MCQમાં પણ પૂછાઈ શકે. એમના લક્ષણો જોઈએ તો કે તેઓ અજારક શ્વસન કરે છે, એટલે કે એમને ઓક્સિજનની કોઈ જરૂર હોતી નથી. વાયુઓની આપલે એ શરીરની સપાટી દ્વારા કરતા હોય છે. એમના આ લક્ષણના લીધે જ આવી પરિસ્થિતિમાં રહેવા માટે અનુકૂળ હોય છે. પછી જોઈએ તો તેઓ યજમાનના શરીર સાથે ચોંટવા માટે અનુકૂલન ધરાવે છે. એમની પાસે કોઈ અંગો એવા હોય છે કે જે ચોંટી જશે યજમાનના શરીરમાં. દાખલા તરીકે યકૃત કૃમિ જે છે એ વક્ષ બાજુએ ચૂસક ધરાવે છે. હવે આ જે ચૂસક છે એ ચોંટવામાં મદદ કરશે. એ રીતે સૂત્રકૃમિ પાસે અંકુશ અને ચૂસકો હશે જે દ્વારા યજમાન શરીર સાથે ચોંટી જશે. પછી વાત કરીએ તો કે પ્રજનન અંગો વિકસિત હોય છે, એટલે કે તેઓ મોટે ભાગે ઉભયલિંગી હોય છે અને એની અંદર સ્વફલન થાય છે. એટલે કે એક જ પ્રાણીની અંદર બંને નર અને માદા પ્રજનન અંગો આવેલા હશે, બરાબર. ઉભયલિંગી આપણે એને કહીશું. મોટે ભાગે એ લોકો એવા જ હશે, એટલે એમને પ્રજનન માટે પણ બીજા પાર્ટનરની જરૂર પડશે નહીં. પછી વાત કરીએ તો તેમની શરીર દિવાલ યજમાનના પાચક ઉત્સેચકો અને વિષ દ્રવ્યોથી બચી શકાય તેવા હોય છે. એટલે કે એમની શરીર દિવાલ એવી બનેલી હશે કે જે આપણા પાચક ઉત્સેચકો હોય કોઈ બી યજમાનના, એનો કોઈ નાશ કરી શકશે નહીં. વિષ દ્રવ્યો જે હશે એનાથી પણ બચી જશે, એટલે કે એમને કોઈ નુકસાન થશે નહીં. કોઈ દવા એવી હશે પ્રતિરોધ કરે એવી દવા પણ એમને કોઈ અસર કરશે નહીં, એટલે એ લોકો સારી રીતે જીવી શકશે, બરાબર છે. પછી વાત કરીએ તો પ્રચલન અંગોનો અભાવ જોવા મળે છે, એટલે કે એમની અંદર હલનચલન કરી શકે એવા અંગો હોતા નથી. પટ્ટી કીડાની વાત કરીએ તો પટ્ટી કીડામાં પાચન તંત્ર હોતું નથી, અભાવ હોય છે. કારણ કે યજમાનનો જે પાચિત અને અર્ધપાચિત ખોરાક હોય છે એ જ એ લોકો તરત ખાઈ લે છે. જે પટ્ટી કીડા દાખલા તરીકે જો મનુષ્યની અંદર આવી જાય તો મનુષ્યએ જે ખોરાક ખાધો છે એ લોકો ડાયરેક્ટ એ જ ખાઈ લેશે, એટલે એમનામાં પાચન તંત્રની કોઈ જરૂર છે નહીં. હવે આગળનો પ્રશ્ન છે કે અમુક પ્રાણીઓ આપેલા છે ને એમના લક્ષણો છે એની સાથે જોડકા જોડવાના છે. તો પાયલા, સૌથી પહેલાં પાયલા નામનું જે પ્રાણી છે એમાં કવચની હાજરી હોય છે અને રક્ષણાત્મક પડ હોય છે એક પ્રકારનું. વાત કરીએ વંદાની, તો વંદાની અંદર સાંધાવાળા ઉપાંગની હાજરી જોવા મળે છે. વંદો આપણે જોયો હશે બધાએ, તો એના પગ કેવા હોય છે? સાંધાવાળા હોય છે. એ રીતે તારા માછલી, સ્ટારફિશ, એની અંદર જલવાહક તંત્ર આવેલું હોય છે કે જે શુળત્વચી સમુદાયના પ્રાણીઓની વિશેષતા છે, બરાબર. જેટલા બી શુળત્વચી સમુદાયના પ્રાણીઓ છે એની અંદર જલવાહક તંત્ર આવેલું હોય છે, એટલે કે પાણીનું ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ બહુ સારી રીતે એમની અંદર વિકસેલું હોય છે કે જે પાણીનું હલનચલન એક જગ્યાએથી બીજી જગ્યાએ થઈ શકે છે.
જે નાલી પગનું બનેલું હશે. આ જે જલવાહક તંત્ર છે એ નાલી પગનું બનેલું હોય છે અને પ્રચલન કરવા, ખોરાક ગ્રહણ કરવા અને શ્વસનમાં પણ એ ઉપયોગી હોય છે એમનું જલવાહક તંત્ર. એ રીતે આપણે ટોર્પીડો, પોપટ અને ડોગફિશ વિશે જોઈશું. તો કે ટોર્પીડોની મહત્ત્વની વિશેષતા એ છે કે એ વિદ્યુત અંગ ધરાવે છે, એટલે કે વીજળી જેવું ઉત્પન્ન કરે છે. એની અંદર 2 મિત્રપિંડ આકારના વિદ્યુત અંગો આવેલા હશે જે ઊંચા વીજ દબાણવાળી વિદ્યુત શક્તિ પેદા કરી શકે છે. કદાચ એમને દુશ્મનથી બચવું હોય તો આ ટોર્પીડો એમના વિદ્યુત અંગથી બચી જઈ શકે છે. પોપટની વાત કરીએ તો કે તેના પગ ઝાડની ડાળી પકડવા માટે એટલા અનુકૂળ હોય છે કે જે 4 આંગળા ધરાવે છે, એટલે કે સરસ રીતે ડાળીને પકડી શકશે. પોપટની વાત કરીએ તો 3 જે છે પોપટના પગ, જે 4 આંગળાવાળા જે છે એમાંથી 3 આંગળા જે હોય છે અગ્રભાગે અને 1 જે છે એ પશ્વ ભાગે આંગળું હોય છે, એટલે કમ્પ્લીટ ડાળીને આમ પકડી શકશે. તો આ પણ એક અનુકૂળ છે, પોપટનું લક્ષણ છે. ડોગફિશની વાત કરીએ તો ડોગફિશ એ પ્લેકોઇડ ભીંગડા ધરાવે છે. ડોગફિશ, શાર્ક અને રેફિશ એ ત્રણેયની અંદર પ્લેકોઇડ ભીંગડા આવેલા હોય છે. તેઓ સખત ઇનેમલથી આવરિત હોય છે. એની અંદર એમનું ઉપર જે કવચ હોય છે, કવચનું નામ શું છે? ઇનેમલ. સખત ઇનેમલનું આવરણ આવેલું હોય છે જે દુશ્મનથી બચવા માટે ઉપયોગી હોય છે. આગળ બીજા આપણે જોડકા જોઈએ તો સૌથી પહેલાં ઉભયજીવી, એના લક્ષણો જોઈએ તો કે બેવડું અનુકૂલન. મિત્રો, આ પ્રશ્નો લગભગ રિપીટ થયો છે, પરંતુ અહીંયા થોડું ડિટેલમાં છે. આગળ આપણે જોડકા નોર્મલી જોડ્યા હતા, પરંતુ અહીંયા જોઈએ તો થોડુંક ડિટેલમાં નીચે આપેલું છે કે ઉભયજીવીમાં બેવડું અનુકૂલન એટલે કે જમીન ઉપર અને પાણીમાં રહેવા માટે અનુકૂળ હોય છે. તેમની ડિંભ અવસ્થા સંપૂર્ણપણે જલજ હોય છે, એટલે કે જ્યારે એમનો વિકાસ થતો હોય છે ત્યારે એ લોકો જલજ જ હોય છે સંપૂર્ણપણે, અને જ્યારે મોટા થાય છે તો જમીન ઉપર પોતાનું જીવન ગુજારે છે. એ રીતે બધા પ્રાણીઓની આપણે વાત કરીએ તો કે સસ્તનની અંદર સ્તન ગ્રંથિ આવેલું હોય છે કે જે દૂધનું ઉત્પાદન કરે છે, જે બચ્ચાને પોષણ આપે છે. એટલે કે સસ્તન પ્રાણીઓ પોતાના બચ્ચાને દૂધ પીવડાવી શકે છે, બરાબર છે, પોતાના સ્તન ગ્રંથિ દ્વારા. તે રૂપાંતરિત મોટી પ્રસ્વેદ ગ્રંથિ કહેવાય છે અને માદાની અંદર સ્તન જે હોય છે એમાં ક્રિયાશીલ હોય છે આ સ્તન ગ્રંથિ. કાસ્થી મત્સ્યની વાત કરીએ તો તેમાં કાસ્થિમય મેરુદંડ જોવા મળે છે કે તે ક્રમશઃ કાસ્થી દ્વારા જ દૂર થાય છે, એટલે કે મેરુદંડ જે છે એ ફાઇનલી ધીરે ધીરે કાસ્થી બની જશે. અસ્થિ મત્સ્યમાં વાતાશય હોય છે કે જે હવા ભળેલી કોથળી હોય છે. ચૂસમુખા પ્રાણીઓમાં ગોળાકાર મોં હોય છે અને ચૂસક જડબા વગરના સૂત્રાંગો વડે ઘેરાયેલું હોય છે. જીભ, દાંત બધું જ એની અંદર આવેલું હોય છે. દાખલા તરીકે લેમ્પ્રી અને હેગફિશ. તો તમે ગૂગલ ઉપર જો કદાચ લેમ્પ્રી કે હેગફિશ લખશો તો એમનું મોઢું કેવું છે તમે ગૂગલ ઇમેજીસ દ્વારા જોઈ શકશો, અને મેં રેગ્યુલર લેક્ચરમાં બતાડેલું પણ છે. વિહગની વાત કરીએ તો અસ્થિઓ એમના હલકા હોય છે પક્ષીના, જેથી એ આરામથી ઉડી શકે છે. આંતરિક રીતે હવા ભરેલી જગ્યા ધરાવે છે અને તે છિદ્રાળુ અસ્થિ બને છે. ઉપરાંત તેઓ વાતાશય પણ ધરાવે છે કે જે પ્રાણીઓના ઉડવાના અનુકૂલન તરીકે હોય છે. તો મિત્રો, આપણે આ બધા જ જોડકા જોડ્યા અને એનું ડિટેલમાં પણ આપણે જોઈ લીધું. મિત્રો, વિડીયો ગમતી હોય તો લાઈક કરતા રહેજો ચાલુ વિડીયોમાં જ, જેથી મને આવા વિડીયો બનાવવાની વધારે મજા આવે. કંઈક ના સમજાય તો મને કોમેન્ટ પણ કરી શકો છો. વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કે અંતઃપરોપજીવી એ યજમાન શરીરમાં વસે છે. મિત્રો, સોરી, આ ક્વેશ્ચન પણ અહીંયા રિપીટ થાય છે બાય મિસ્ટેક. ઓકે, હવે નેક્સ્ટ આપણો તફાવત છે કે અહદેહકોષ્ઠ અને આભાસી દેહકોષ્ઠ વચ્ચેનો તફાવત શું હોય છે. તો મિત્રો, જ્યારે આપણે દેહકોષ્ઠની વાત કરીએ કે પ્રાણીઓની એક વિશિષ્ટ રચના હોય છે, દેહકોષ્ઠ ધરાવે છે લોકો, તો કોઈની પાસે દેહકોષ્ઠ હોય, કોઈની પાસે ના હોય અને કોઈની પાસે આભાસી હોય. તો જેની પાસે ના દેહકોષ્ઠ હોય એમને કહેવાશે અદેહકોષ્ઠ, કે જે પ્રાણીઓની અંદર શરીર ગુહા હોતી નથી તેમને અદેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. દાખલા તરીકે વાદળી છે, કંકતધરા છે, કોષ્ઠાંતરી સમુદાય છે અને પૃથુકૃમિ સમુદાયના જેટલા બી પ્રાણીઓ છે એમની પાસે શરીર ગુહા હોતી નથી, કે જે શરીરમાં અવકાશ રહેલો હોય છે એ એમની પાસે હોતો નથી. એટલા માટે એમને અદેહકોષ્ઠી કહેવાય. બીજી તરફ આભાસી દેહકોષ્ઠની વાત કરીએ તો જે પ્રાણીઓની અંદર શરીર ગુહા વિખંડન ગુહામાંથી ઉત્પન્ન થયેલી હોય, એટલે કે જ્યારે પ્રાણીઓનો વિકાસ થતો હોય છે એમના માદા શરીરની અંદર અથવા તો ઈંડાની અંદર, ત્યારે એ લોકોમાં દેહકોષ્ઠ બનતા હોય છે. જો ત્યાં આગળ શરીર ગુહા વિખંડન ગુહામાં ઉત્પન્ન થયેલી હોય, એટલે કે આપણને શરીર ગુહા જેવી જ રચના જોવા મળે, એક્ઝેક્ટલી શરીર ગુહા હોય તો એને આપણે દેહકોષ્ઠી પ્રાણી કહીશું.
પરંતુ અહીંયા વિખંડન એટલા માટે લખ્યું છે કારણ કે શરીર ગુહા જેવી રચના હોય છે એટલા માટે. જેવી રચના આવે એનો મતલબ કે આભાસી, એના જેવું. તો સૂત્રકૃમિની અંદર આપણને આભાસી દેહકોષ્ઠ જોવા મળે છે. આગળ નેક્સ્ટ તફાવત જોઈએ કે પુષ્પક અને છત્રક. તો મિત્રો આપણે જ્યારે વાત કરી હતી રેગ્યુલર લેક્ચરમાં કે જે આપણો પ્રથમ સમુદાય હતો એની અંદરનું ઉદાહરણ હોય છે અને એના બે ભાગ હોય છે. મુખ્ય જે એમનું જે શરીર હોય છે એ શરીરના બે મુખ્ય જે ભાગ હોય છે એ આપણે જોવાના છે. તો મિત્રો જ્યારે આપણે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ વિશે ભણ્યું હતું, કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીની અંદર આ રીતની બે રચના જોવા મળે છે, પુષ્પક અને છત્રક. તો પુષ્પક એટલે કે સ્થાયી, જીવી અને નળાકાર સ્વરૂપ ધરાવે છે એમની રચના. દાખલા તરીકે ઓરેલિયા તમે સર્ચ કરશો ગૂગલ ઉપર, એના ઇમેજીસ જોશો સમુદ્ર ફૂલ, તો એ તમને કંઈક પુષ્પક જેવી રચના જોવા મળશે. અને પુષ્પક જે છે એ અલિંગી રીતે છત્રક ઉત્પન્ન કરી શકે છે. જે રીતે આપણે છત્રકની વાત કરીએ તો છત્રક એ છત્રી જેવું આકારનું હશે અને મુક્ત તરતું સ્વરૂપ હોય છે. દાખલા તરીકે જેલીફિશ, તમે જેલીફિશ જો જોઈ હોય તો તમને આ છત્રક જેવી રચના જોવા મળશે. મેં રેગ્યુલર લેક્ચરમાં પિક્ચર બતાડ્યા છે તમને, તમે અત્યારે ગૂગલ પણ કરી શકો છો. છત્રક જે છે એ લિંગી રીતે પુષ્પક ઉત્પન્ન કરશે, એટલે છત્રકથી પુષ્પક ઉત્પન્ન થશે અને પુષ્પક અલિંગી રીતે પાછું છત્રક ઉત્પન્ન કરે છે. એટલે કે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં આ એક અલગ વિશિષ્ટ રચના પણ જોવા મળતી હોય છે. એ રીતે આપણું અલગ એક તફાવત છે કે મેરુદંડ અને ચેતારજ્જુ વચ્ચે શું તફાવત છે. તો કે મેરુદંડ જે છે ને એ કંકાલ પેશી દંડમય રચના છે કે જે મધ્યસ્થ ચેતાતંત્ર અને પાચન માર્ગની વચ્ચે લંબ ધરીએ આવેલું હશે. મિત્રો ગમે તે પ્રાણીની અંદર જો મેરુદંડ હોય એવા પ્રાણીઓને આપણે મેરુદંડી કહીએ છીએ. આપણે માણસની અંદર દાખલા તરીકે જે આપણું કરોડરજ્જુ છે એની જ વાત કરીએ કે મેરુદંડ એ રીતનું હોય છે, એ વચ્ચે હોય છે. એની જે આપણું પાચનતંત્ર જે હોય છે, પાચન માર્ગ જે હોય છે એનું અને આપણું જે મધ્યસ્થ ચેતાતંત્ર હોય છે એની વચ્ચે આપણને દંડ જેવી રચના જે હોય છે એને મેરુદંડ કહેવાય છે. પૃષ્ઠવંશીઓ તેના વિકાસમાં તબક્કાઓ ધરાવે છે. એટલે કે પૃષ્ઠવંશીઓ જે પ્રાણી હોય છે, પૃષ્ઠવંશી પણ એમને જ કહેવાય કે જેની પાછળ આવું એક દંડ જેવી રચના હોય. તો એ વિકાસ જે પૃષ્ઠવંશીઓનો જ્યારે વિકાસ થતો હોય છે ત્યારે એ તબક્કા વાઇઝ અલગ અલગ તબક્કામાં આ વિકાસ થતો હોય છે. અને મેરુદંડ એ કંકાલ તંત્રનો ભાગ જ છે. પુખ્ત પૃષ્ઠવંશીઓમાં તેનું સ્થાન કરોડ સ્તંભ લઈ લે છે. એટલે કે આપણી જે કરોડ સ્તંભ છે એ જ્યારે આપણે પુખ્ત થયા ત્યારે એ કરોડ સ્તંભ બની જાય છે. એની પહેલાં મેરુદંડ જ હોય છે. ચેતારજ્જુની વાત કરીએ તો કે અપૃષ્ઠવંશી જે પ્રાણીઓ હોય છે એની અંદર ચેતારજ્જુ જોવા મળે છે કે જે નક્કર દોરડા જેવી રચના હોય છે અને જે મધ્યસ્થ ચેતાતંત્રનો ભાગ હોય છે. બરાબર. તો મેરુદંડ અને ચેતારજ્જુમાં આટલો ડિફરન્સ જોવા મળે છે. એક પૃષ્ઠવંશી પ્રાણીમાં જોવા મળે છે, જ્યારે બીજું અપૃષ્ઠવંશી પ્રાણીમાં જોવા મળે છે. નીચેનાના ઉદાહરણ સહિત લક્ષણો આપો. એટલે કે જે પણ હવે નીચે સમુદાય આપેલા છે એમાં આપણે લક્ષણો જોવાના છે. તો કે પુચ્છ મેરુદંડી, તો કે એ મેરુદંડી માત્ર ડિંબાવસ્થામાં જ પૂંછડી ધરાવતા હોય એમને આપણે પુચ્છ મેરુદંડી કહેવાય છે. અને એઓ સખત બાહ્ય આવરણ ધરાવે છે જેને ટ્યુનિક કહેવાય છે. ટ્યુનિક નામનું બાહ્ય આવરણ એ લોકો ધરાવે છે. કંઠનાલીય ફાટો કેટલીક અવસ્થામાં જોવા મળે છે. એટલે કે જે એમનું કંઠ હોય છે ત્યાં આગળ એક ફાટો જોવા મળે છે. એમનું જ્યારે તમે પિક્ચર જોશો ત્યારે તમને ખબર પડશે. અને તે સ્નાયુવલ પુચ્છ ગુદા પક્ષ તેમની વિશેષતા હોય છે. એટલે કે સ્નાયુઓનું બનેલું પુચ્છ ગુદા પક્ષ જોવા મળશે કે જે પૂંછડી જેવું આપણને જોવા મળશે. ઉદાહરણો જોઈએ તો કે સાલ્પા, એસિડિયા અને ડોલિયોલમ. આ 3 ઉદાહરણો છે જે ખાસ યાદ રાખવાના છે. એ રીતે શીર્ષ મેરુદંડી, તો કે એ લોકો ફક્ત ને ફક્ત સમુદ્રવાસી છે, એટલે કે સમુદ્રમાં જ જોવા મળશે શીર્ષ મેરુદંડી. એની અંદર મેરુદંડ જે છે એ શીર્ષથી પૂંછ સુધી વિસ્તરેલું હશે. એટલે કે ઠેકે ઠેક સુધી, મોંથી લઈને પૂંછડી સુધી એમના અંદર મેરુદંડ આવેલું હશે. એમની શરીર દિવાલ જે છે એ એક કોષીય જાડા પક્ષમો વગરના અધિચર્મીય સંયોજક પેશી એમની રેખિત સ્નાયુઓથી બનેલી હશે અને કોષ્ઠાવરણ પણ ધરાવે છે. એટલે કે એક કોષીય જાડું પક્ષમો ધરાવતા હશે એમની શરીર દિવાલ. પક્ષમો એટલે જે વાળ જેવી નાના નાના વાળ જેવી રચના હોય એ પણ એક જ કોષના બનેલા. એ રીતે અધિચર્મીય, પછી સંયોજક પેશી રેખિત સ્નાયુઓની બનેલી હશે. એમની જે સંયોજક પેશી હોય છે, જે આપણી પ્રાણીઓની અંદર 4 પ્રકારની પેશીઓ હોય છે, બરાબર. તો એમાંથી સંયોજક પેશી જે એમની છે એ રેખિત સ્નાયુઓની બનેલી હશે. કોષ્ઠાવરણ પણ ધરાવે છે. ફલનની વાત કરીએ એટલે કે જે વિકાસ થાય છે પલન, એ બાહ્ય
એટલે કે બહારની બાજુએ થતું હોય છે. એટલે કે જે નવું બાળકનો વિકાસ થવો જોઈએ એ શરીરની બહાર થશે. દાખલા તરીકે બેક્રિયોસ્ટોમા, જેને એમ્પિયોક્સસ, અથવા એનું બીજું ઉદાહરણ છે લેનસ લેટ. તો આ ઉદાહરણ પણ તમારે યાદ રાખવાના છે. એકવાર પિક્ચર પણ જોઈ લેજો જેથી વધારે ખબર પડે. પછી 10મો પ્રશ્ન છે કે દરેકમાં 2 સરખામણી આપો. એટલે કે કયું એવું વસ્તુ છે કે જે બંનેમાં સરખું હોય છે? તો પક્ષીઓ અને સસ્તનમાં શું સરખું હોય છે? તો કે એ બંને ઉષ્ણરુધિરવાળા છે અને બંનેની અંદર હૃદય ચતુષ્ખંડી જોવા મળે છે. 4 ખંડોવાળું હૃદય જોવા મળે છે. ઉષ્ણરુધિર એટલે કે એમનું જે રુધિર હોય છે એ થોડું ઘણું ટેમ્પરેચરમાં થોડું ગરમ હોય છે, કે જે તાપમાન, બહારના તાપમાન સાથે પણ જે મેન્ટેન રાખવાનું હોય છે તાપમાન, એ પણ મેન્ટેન રાખી શકે છે, જાળવી રાખે છે તાપમાન. એ રીતે દેડકા અને મગરમાં શું સમાનતા છે? તો કે દેડકો અને મગર બંને શીત રુધિરવાળા છે, એટલે કે એ લોકો પોતાનું તાપમાનમાં ફેરફાર જે છે એ જાળવી રાખશે નહીં. અને બંને જે પ્રાણીઓ છે એ અંડપ્રસવી છે, એટલે કે ઈંડા આપશે અને બચ્ચાને જન્મ આપશે. એ રીતે કાચબો અને પાયલા, એ બંનેમાં શું સમાનતા છે? તો કે બંનેની અંદર જે એમની ચામડી હોય છે, ત્વચા હોય છે, એ શુષ્ક હોય છે અને શૃંગમય હોય છે. શૃંગ જેવી રચના એમની ચામડીમાં આવેલી હશે. અને કાચબાની અંદર સ્કેલ અને એને ઢાલ પણ કહેવાય, અને પાયલામાં એ રીતે ચૂનામય કવચ આવેલું હોય છે કે જે એમને રક્ષણ આપે છે. તો એ લોકોનામાં આવું એક કવચ જોવા મળે છે. અને બંને પ્રાણીઓ અંડપ્રસવી છે, એટલે કે ઈંડો આપીને જન્મ આપશે બચ્ચાને. તો આટલા ડિફરન્સ અને સમાનતા યાદ રાખવાની છે. પછી છે કે માત્ર નામ આપો. એટલે કે નીચે અમુક વસ્તુ આપેલું છે, એના ફક્ત નામ જ આપવાના છે, ઉદાહરણો જે આપણે ભણી ગયા. તો કે ઉપાંગવિહીન પ્રાણી કયું છે? ઇખ્થિઓફિસ. ઇખ્થિઓફિસ પ્રાણીની અંદર ઉપાંગ એટલે કે હાથ પગ હોતા નથી. શીત રુધિરવાળું પ્રાણી સ્કોલિડોન ડોગફિશ જે છે એની અંદર શીત રુધિર આવેલું હોય છે, એટલે કે પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરી શકશે નહીં. પછી છે શુષ્ક અને શૃંગ ત્વચાવાળું પ્રાણી, હમણાં જ આપણે જોયું હતું, પરંતુ એનું બીજું ઉદાહરણ અહીંયા છે સાપ. સાપ જે છે એ શુષ્ક ત્વચા અને શૃંગીય ત્વચા ધરાવે છે. એ રીતે ઉષ્ણરુધિરવાળું પ્રાણી કયું છે? તો કે કબૂતર. પછી છે સ્પોન્જી રેસા અને છિદ્રિષ્ટ ગુહા કોણ ધરાવે છે? તો કે સ્નાન વાદળી જે હોય છે એ સ્પોન્જી રેસા અને છિદ્રિષ્ટ ગુહા ધરાવે છે. સૂત્રાંગો ધરાવતું પ્રાણી કયું છે? તો કે સમુદ્ર ફૂલ અથવા તો જેલીફિશ જે છે એમાં સૂત્રાંગો આવેલા હોય છે, કે જે નાના નાના વાળ જેવી રચના હોય છે. બહુ સરસ દેખાય છે જ્યારે આપણે એમનું પિક્ચર જોઈશું ત્યારે. દરેકનું યોગ્ય ઉદાહરણ આપો. આપણે આ બધાના ઉદાહરણ જોઈશું. તો એનો જવાબ કંઈક આ રીતે છે કે સૌથી પહેલું છે અપત્યપ્રસવી પ્રાણી, એટલે કે જે બચ્ચાને જન્મ આપશે પણ કઈ રીતે? ઈંડા વગર પોતાના શરીરમાં જ બચ્ચાનો વિકાસ કરશે અને એને ડાયરેક્ટ જન્મ આપશે. તો સસ્તન જે છે, સસ્તન વર્ગના પ્રાણીઓ આ રીતે બચ્ચાને જન્મ આપે છે. દાખલા તરીકે માણસ તમને ખબર જ છે કઈ રીતે જન્મ આપે છે. એમાં એક અપવાદ છે કે બતક ચાંચ જે સસ્તન છે એ આ રીતે બચ્ચાને જન્મ આપતું નથી. બીજું આપણું છે કે માછલી કે જે ઝેરી કાંટો ધરાવે છે. એવી કઈ માછલી છે? તો કે ટ્રાયગોન નામની જે માછલી છે, સ્ટિંગ રેફિસ કહેવાય ને, કે જે ઝેરી કાંટો ધરાવે છે. બીજી એવી માછલી કઈ છે કે જે વિદ્યુત અંગ ધરાવે છે? તો કે ટોર્પિડો, કે એને ઇલેક્ટ્રિક રેફિસ કહેવાય. ઇલેક્ટ્રિક નામ પરથી જ ખબર પડે કે વિદ્યુત ઉત્પન્ન કરે છે. 200 વોલ્ટ જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકે છે. આ પણ MCQમાં પૂછાઈ શકે. પછી છે કે તારક શક્તિ આપતું અંગ કયું છે? તો કે વાતાશય, કે જે હવાની કોથળી હોય છે, કે જે અસ્થિ મત્સ્યમાં આવેલી હોય છે, કે જે એને ઉડવાની અંદર મદદ કરે છે, હવાની અંદર ઉડવા માટે. દાખલા તરીકે કટલા છે, અથવા તો એ તરવામાં પણ મદદ કરી શકે છે. બરાબર, વાતાશય. તો એ તારક શક્તિ આપતું અંગ કહેવાય છે. પ્રાણીઓ કે જે એકાંતર જનન દર્શાવે છે, તો કે જેલીફિશ જેવા છત્રક અને પુષ્પક, એવી 2 અવસ્થાઓ હોય છે જેલીફિશમાં. પુષ્પક જે એમનું હોય છે એ અલિંગી રીતે છત્રક બનાવે છે અને છત્રક લિંગી રીતે પુષ્પક બનાવે છે. તો આ જે ક્રિયા થાય છે એને એકાંતર જનન કહેવાય. એટલે કે વારા પરથી વારો એમાં હોય છે. એટલે કે પહેલાં પુષ્પક હોય તો એ છત્રક બનાવશે, છત્રક હોય તો એ લિંગી રીતે પુષ્પક બનાવશે. પછી આપણે વાત કરીએ તો કે અંડપ્રસવી પ્રાણી, કે જેની અંદર સ્તન ગ્રંથિ આવેલી હોય.
તો કે બતકચાંચ નામનું જે સસ્તન છે એ અંડપ્રસવી છે, એટલે કે ઈંડા મૂકીને જન્મ આપે છે, પરંતુ એ સ્તન ગ્રંથિ ધરાવે છે, એટલા માટે એને સસ્તનમાં લેવામાં આવેલો છે. મિત્રો, આગળનો આપણો પ્રશ્ન છે કે નીચેના જે પ્રાણીઓ છે એમને ઉત્સર્જન અંગો પણ આપેલા છે જોડે, એમની સાથે યોગ્ય જોડકા જોડવાના છે. તો આપણે આમનો જવાબ જોઈ લઈએ કે જે બાલાનોગ્લોસસ નામનું જે પ્રાણી છે એ પ્રોબોસિસ ગ્રંથિ ધરાવે છે ઉત્સર્જન માટે એટલે કે એમના શરીરનો જે કચરો હોય એ બહાર કાઢવા માટે શું હોય છે આવા પ્રાણીઓમાં, એની વાત કરવામાં આવેલી છે. શરીરનો કચરો બહાર કાઢવો એટલે આપણે જે રીતે આપણી અંદર પણ કિડની આવેલી હોય છે, કિડની બરાબર, મૂત્રપિંડ કે જે આપણા શરીરમાં ફિલ્ટરનું કામ કરે છે, એ રીતે બીજા પ્રાણીઓની વાત કરીએ તો કે જળાની અંદર ઉત્સર્ગિકા આવેલી હોય છે. તીડ જે છે, તીડની અંદર માલ્પિગિયન નલિકા આવેલી હોય છે. યકૃત કૃમિની વાત કરીએ તો જ્યોતકોષો નામના ઉત્સર્જન તંત્ર એ ધરાવે છે. સાગર ગોટાની વાત કરીએ તો એની અંદર ઉત્સર્જન તંત્ર હોતું નથી, એટલે કે ગેરહાજર હોય છે. પાયલાની વાત કરીએ તો ઉત્સર્ગ નલિકા આવેલી હોય છે કે જે ઉત્સર્જનનું કામ કરે છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયો શેર કરજો. અહીંયા આપણા બંને પાર્ટ પૂરા થાય છે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.